ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે 2 વાટકી ઘઉંનો 1 વાટકી ઘઉંનો લોટ અને 2 વાટકી બાજરાનો લોટ નાખ્યો છે. અંદર આપણે મરચાં, 2 ટેબલ સ્પૂન તલ, હળદર, 1.5 ટેબલ સ્પૂન મરચું, 2 ટેબલ સ્પૂન ધાણા જીરું અને અજમો નાખ્યું છે ક્રશ કરીને હાથથી, જેથી ખાવામાં હળવું રહે છે, પેટમાં ગેસ નથી થતું. હવે મીઠું સ્વાદ અનુસાર નાખી દઈશું. ખાંડ નાખીશું 2 ટેબલ સ્પૂન. મેથી ઓલરેડી ધોઈને મૂકી હતી, એ મેં નાખી છે. આ 200 ગ્રામ મેથી છે. હવે તેલ નાખીશું અંદર, મોટા 2 ચમચા ભરીને, અને હવે આને સરસ મિક્સ કરી લઈશું. પોણો વાટકી દહીં લીધું છે. આ ફ્રેશ દહીં છે. મિક્સ કરીશું અને જરૂર પ્રમાણે પાણી નાખીશું, જેથી આપણો લોટ સોફ્ટ મીડિયમ બંધાઈ જાય. આપણો લોટ સરસ બંધાઈ ચૂક્યો છે. હવે તેને થોડું મસળી લઈશું. આપણો લોટ સરસ થઈ ચૂક્યો છે. એને 5 મિનિટ રેસ્ટ આપી દઈશું. જોઈ શકો છો મિત્રો, આપણો લોટ સરસ થઈ ચૂક્યો છે. હવે બનાવીશું આના મીડિયમ સાઈઝના થેપલા. થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીશું, જેથી થેપલું રશિયા ઉપર ચોંટે નહીં, વણવામાં બી સહેલાઈથી વણાઈ જાય. તવી ઉપર થોડું તેલ લગાવીશું, જેથી થેપલું ચોંટી ના જાય. તો પણ મારે થોડું ચોંટી ગયું હતું, તમે જોઈ શકો છો. ત્યાં સુધી એક બાજુથી ચડે ત્યાં સુધી આપણે બીજું વણી લઈશું. થોડું શેકાવા દેવાનું, જેથી અંદર પણ શેકાઈ જાય. ને હવે એને થોડું તેલ વેડી અને ચડવી લઈશું આપણે. જોઈ શકો છો તમે, પહેલું થેપલું તૈયાર થઈ ગયું છે. આ બીજું થેપલું આપણે નાખીશું. થેપલું બનાવી, પેલા થેપલા થોડા ડાવરી થઈ ગયા હતા. આ થેપલાને મેં કટિંગ કર્યું છે. તમારી જોડે રીંગ હોય તો રીંગથી પણ કટિંગ કરી શકો છો. રીંગ ના હોય તો ઘરમાં કોઈ વાસણ હોય માપનું, નાનું વાસણ, ઢાંકણા કોઈ બી. મેં અહીંયા ડોલચાનું ઢાંકણું લીધું છે, જેથી થેપલું ગોળ અને સરસ થાય.
જો મિત્રો આપણા થેપલા બની ગયા છે. જો મિત્રો દેખાય છે ને મસ્ત થેપલા. જેટલા દેખાવામાં સારા છે ને એટલા ખાવામાં પણ સ્વાદિષ્ટ છે.